નમસ્તે. હેલો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કેરીમાંથી અથાણું, એ પણ 10 મિનિટમાં. તો ચાલો કેવી રીતે બનાવીશું. તો અહીંયા મેં એક કેરી લીધેલી છે. કેરીને સારી રીતે ધોઈને આ રીતે કાપી લેવાની છે. આ તમે જોઈ શકો છો, આ રીતે મેં કેરીને કાપી લીધેલી છે. ત્યારબાદ એના નાના નાના આ રીતે આપણે કટિંગ કરીશું. આ રીતે કેરીને આપણે કાપી લઈશું. આ તમે જોઈ શકો છો, આ રીતે મેં બધી કેરીને કાપી લીધેલી છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 3 ચમચી એડ કરેલું છે તેલને, અને ગેસને મીડિયમ 3 ચમચી એડ કર્યા પછી ગેસને મીડિયમ રાખવાનું છે. અને અહીંયા આપણે અથાણાનો મસાલો રેડી લાવેલા છે, એટલે એને તેલમાં ફ્રાય થવા દેવાનો છે. અને ગેસને હવે બંધ કરી દઈશું. બહુ નથી થવા દેવાનું. તેલ ખાલી હલકું ગરમ થાય ત્યાં સુધી આપણે એને એડ કરીને મિક્સ કરી દેવાનું. અને આપણે કાપેલી કેરીને પણ એડ કરી દઈશું. આ આપણું અથાણું રેડી છે ફક્ત 10 મિનિટમાં. અહીંયા મેં ગેસને તરત બંધ કરી દીધેલો છે. એને બહુ થવા નથી દેવાનું. આપણે ખાલી મસાલાને આ તમે જોઈ શકો છો, આપણો અચાર રેડી છે ફક્ત 10 મિનિટમાં. આ તમને કોઈ પણ જગ્યાએ સ્ટોરમાં મળી જશે એનો સંભાર.